નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 3 વર્ષ સુધી સતત મંદી રહી એટલે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર વળ્યા અને વાવેતર પર અસર થતા બટાટાના ભાવ વધી 3 વર્ષની ટોચે પહોંચી ગયા છે, જેના લીધે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે. અધૂરામાં પૂરું યુપી અને બંગાળમાં પણ બટાટાનું વાવેતર વરસાદ અને ઠંડીના લીધે ઘટ્યું હોવાથી તેની પણ અસર ગુજરાત પર જોવા મળી રહી છે, જેથી આ વર્ષે બટાટા રિટેલ બજારમાં પણ મોંઘા વેચાશે. હોલસેલ માર્કેટમાં બટાટાના પ્રતિ કિલોએ 25 થી 30 રૂપિયા બોલાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બટાટા પકવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક સાબિત થઈ રહી છે. સતત છેલ્લા 3 વર્ષથી મંદીના માર સહન કરતા ડીસા સહિતના પંથકમાં ખેડૂતો માટે આ વર્ષે બટાટા બમણી આવક રળી રહ્યા છે, કારણ કે આ વખતે બટાટાના ભાવ 3 વર્ષની ટોચે પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષથી નુકસાનકારક સાબિત થતી બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવાના લીધે ભાવ ઊંચા રહેતા ખેડૂતો, કોલ્ડ સ્ટોરેજ માલિકો અને વેપારીઓ ખુશ છે. ડીસાની બજારમાં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 500 રૂપિયાથી માંડીને 550 રૂપિયા સુધીના છે. છેલ્લા 5 વર્ષમાં બટાટાના ભાવની વાત કરીએ તો વર્ષ 2020માં બટાટાના ભાવ પ્રતિ મણે 500 થી 600 રૂપિયા હતા. જોકે મંદીની શરૂઆત થતા વર્ષ 2021માં 150 થી 200 રૂપિયા સુધીનો નીચો ભાવ આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. વર્ષ 2022માં બટાકાના ભાવ 300 રૂપિયાથી 350 રૂપિયા હતા. જોકે વર્ષ 2023 એટલે કે ગત વર્ષે બટાકાના આ સમયે ભાવ પ્રતિ મણે 200 રૂપિયાથી 250 રૂપિયા સુધી નીચે આવી ગયા હતા. જ્યારે ચાલુ વર્ષે 2024માં બટાટાના ભાવ 500ની સપાટી કુદાવીને પ્રતિ 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા થઈ ગયા છે. બટાટાના ભાવમાં આવેલી તેજી પાછળ વેપારીઓનું માનવું છે કે બટાકાની ખેતી બનાસકાંઠા જિલ્લા સિવાય ઉત્તર ભારતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થયું હોવાના લીધે બટાટાની માંગ સામે પુરવઠો ઘટતા બટાટાના ભાવ આસમાને પહોંચી ગયા છે.